तो भाई अब ये रहा 2023 का अकाउंट का पेपर सोल्यूशन जो आपको एबी में हेल्प करेगा। सबसे પહેલે સેક્શન એ દેખ લેવે। નંબર 1, ભાગીદારોના મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદારોની મૂડી પરનું વ્યાજ, તો इसमें आएगा આવક। ભાગીદાર માટે શું છે? નંબર 2, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે, તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે। નંબર 3, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે, તો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે। નંબર 4, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા વ્યાજ ચૂકવવા પાત્ર છે, તો 6% વાર્ષિક। उसके बाद नंबर 5, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો ₹24,500 અને ઘાલખાત અનામત 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો? તો ₹2,500। નંબર 6, કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? તો સેબીની સંમતિ લેવી પડે। નંબર 7, ડિબેન્ચરના કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દરે બહાર પાડી શકાય। નંબર 8, નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલી કાગળ વર્ગીકરણમાં થાય છે? તો મિશ્ર ગુણોત્તરનો સમાવેશ થાય છે। નંબર 9, નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? તો ડી, ફર્નિચર। नंबर 10, નીચેનામાંથી કોઈનો નાણાકીय खर्च में समावेश થાય છે? तो ब्याजનો ખર્ચનો समावेश થાય છે। तो यहाँ पे 10 मार्क के एमसीक्यू है क्योंकि उस टाइम पे 2023 के पेपर स्टाइल के हिसाब से सेक्शन है सिर्फ 10 मार्क का था, इसीलिए। तो भाई अभी तक लाइक ना किया हो तो चैनल को सब्सक्राइब करके वीडियो को लाइक कर दो। एंड सेक्शन बी यहाँ पे देख लेवे। नंबर 11, अधिक नफो एटले शू? तो अधिक नफो का अर्थ यहाँ पे दिया है જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહે છે। સવાલ નંબર 2, પુનઃમૂલ્યાંકન ખાતાને નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? તો નંબર 12, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે। उसके बाद नंबर 13, नवा भागीदारને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે છે? તો किस लिए करते? तो नंबर 13 का जवाब है પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય, વધુ કાર્યશક્તિની જરૂરિયાત હોય કે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના કારણે કે કુશળ કર્મચારીના ભાગીદાર બનાવવા માટે પેઢીમાં નવા ભાગીદારને દાખલ કરવામાં આવે છે। નંબર 14, માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતાના નામે પણ ઓળખવામાં આવે છે। નંબર 15, શેર જપ્તી એટલે શું? તો શેર જપ્તી का अर्थ ये રહ્યા। શેર જપ્તી જ્યારે કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલ શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ નિયત સમય મર્યાદામાં કંપનીને ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ શેર જપ્ત કરે છે, તેને શેર જપ્તી કહે છે। उसके बाद है नंबर 16, કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષના મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકે છે? તો इसका आंसर है કંપની ધારા 2013 મુજબ કોઈપણ કંપની 10 વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં, પરંતુ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કંપની હોય તો તે વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે। उसके बाद है सवाल नंबर 17, नाણાકીય विश्लेषण એટલે શું? सेक्शन बी के अंदर पहली बार अथवा देखने मिला है। 17वां, નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું અર્થઘટન કરવામાં આવે તો તેને નાણાકીય પત્રનું નાણાકીય વિશ્લેષણ કહેવામાં આવે છે। उसके बाद है આળું વિશ્લેષણ એટલે શું અથવા વાલા? તો ये उसका अर्थ भी કે જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આળું વિશ્લેષણ કહેવામાં આવે છે। उसके बाद 18वां, ગુણોત્તર ક્યારે ઉપયોગી બને છે? તો ये उसका अर्थ જ્યારે ગુણોત્તરની કોઈ ધારાધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે જ તે ઉપયોગી બને છે। उसके बाद 19, તરલતા એટલે શું? ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહે છે। નંબર 20, સામાન્ય અનામતનો વધારો ક્યાં નોંધાય? તો ये उसका आंसर सामान्य अनामतों વધારો કામગીરીના પત્રકોમાં જોગવાઈ હેઠળ ઉમેરવામાં આવે છે। तो ये था सेक्शन ए और बी का सोल्यूशन। अब ये 2023 का सी देख लेवे। तो ये था सेक्शन सी। ये है सेक्शन बी।
और ये वार्षिक हिसाब ई के बाद। तो भाइयों यही था मार्च 2023 का पेपर सॉल्यूशन जो हम लोगों ने अभी देखा। तो अभी तक लाइक ना किया तो चैनल को लाइक, वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर दे, और कमेंट या डिस्क्रिप्शन में देखना, आपको दूसरे साल के पेपर भी देखने मिल जाएंगे। तो तब तक के लिए गुड बाय।